ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલા વદર પાર્ક પાસે ખુલ્લી જગ્યામાં કાતલના ઈરાદે બાંધી રાખેલ 18 પશુઓને પોલીસની મદદથી ગૌરક્ષકોએ છોડાવ્યા હતા। 2 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે શહેરના બદર પાર્ક સોસાયટીના પાછળ આવેલ 52ની જાળીમાંથી કતલ કરેલ હાલતમાં ગૌમાંસ તથા 17 ગૌવંશ તથા 11 પાડાઓ જીવતા બચાવી લઈ 2 આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો ગૌવંશના કેસોને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર H.J. સોલંકી નાઓને અંગત અને વિશ્વાસુ બાતમી મળેલ, જે બાતમીના આધારે ભરૂચ શહેરના બદર પાર્ક સોસાયટીના પાછળ આવેલ 52ની જાળીઓમાં પોલીસે રેડ કરતા એક ગાય કાપેલ હાલતમાં, જેનું વજન આશરે 290 કિલોગ્રામ તથા અન્ય મોટી ગાય તથા વાછરડા મળી 17 અને નાના પાડા 11 મળીને કુલ 28 પશુઓ ક્રૂરતાપૂર્વક શ્વાસ રૂંધાય તે રીતે બાંધેલા પશુઓ મળી આવતા 28 પશુઓને જીવતા બચાવી લઈ તેને પાંજરાપોળ મોકલવામાં આવ્યા હતા। જ્યારે કતલ કરવાના સાધનો તથા સ્થળ પર હાજર મળી આવેલ 2 આરોપીઓના અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન મળીને કુલ 1,59,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। તેમજ પકડાયેલ આરોપી વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ તેમજ પશુ ઘાતકીપણા અધિનિયમની સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે પકડી પાડેલ આરોપીમાં સાજિદ સફીઉદ્દીન શેખ રહે મકાન નંબર 23 આલ્ફા પાર્ક સોસાયટી ડુંગરી શેરાપુર રોડ ભરૂચ તેમજ ગુલામ હુસેન ગુલામ દસ્તગીર શેખ રહે પીપળી મોહલ્લા નુરાની મસ્જિદ પાસે ભરૂચ નાઓને પકડી પાડ્યા હતા। તો અશફાક શફીઉદ્દીન શેખ રહે આલ્ફા પાર્ક સોસાયટી શેરપુરા રોડ ભરૂચ નાઓને વોન્ટેડ જાહેર કરાયો હતો। પોલીસે 290 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો તેમજ 17 ગાય તથા વાછરડા જેની કિંમત રૂપિયા 1,14,000 તેમજ નાના પાડા તથા પાડી નંગ 11 કિંમત રૂપિયા 38,000 તેમજ 2 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 7,000 અને અન્ય સામાન મળીને કુલ 1,59,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો।